સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂત સલાહકાર સમિતિ અને સિંચાઈ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી રવિ સિઝન માટે પાણી આપવાનું શરૂ કરાશે. આગામી માર્ચ મહિના સુધી 6 તાલુકાના 235 ગામોમાં 3 જળાશયોમાંથી 5 પાણી અને 2 જળાશયોમાંથી 6 પાણી ખેડૂતોને મળશે. સાબરકાંઠા જિલ્લામાં મુખ્યત્વે 5 સિંચાઈ યોજનાઓ આવેલી છે, જે પૈકી હાથમતી જળાશય યોજનામાં હાલ 76% પાણી સંગ્રહિત થયેલું છે, જેમાં 15 નવેમ્બરથી 5 પાન આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જે થકી સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં 3500 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે, જેમાં સાબરકાંઠાના 76 ગામો અને ગાંધીનગર જિલ્લાના 14 ગામોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ધરોઈ જળાશય યોજનામાં હાલ 51.47% પાણીનો સંગ્રહ થયેલો છે, જે પૈકી ધરોઈ ડાબા કાંઠા નહેર યોજના દ્વારા 15 નવેમ્બરથી 6 પાન આપવાનું આયોજન કરવામાં આવેલું છે, જેનાથી 4000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે, જેમાં વડાલી તાલુકાના 13 ગામો, હિંમતનગરના 15 અને ઈડર તાલુકાના 65 ગામોને સિંચાઈનો લાભ મળનાર છે. ગોહાઈ જળાશય યોજનામાં હાલમાં 58.11% પાણીનો સંગ્રહ થયેલો છે, જેમાં પણ 15 નવેમ્બરથી 6 પાન આપવાનું આયોજન કરવામાં આવેલું છે, જેનાથી 4000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે, જેમાં હિંમતનગર તાલુકાના 31 ગામોનો સમાવેશ થાય છે. ખેડવા જળાશય યોજનામાં 76.16% પાણી સંગ્રહિત થયેલું છે, જેમાં 10 નવેમ્બરથી 5 પાન આપવાનું આયોજન કરેલું છે, જે થકી 1000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળનાર છે, જેમાં ખેડબ્રહ્માના 11 ગામોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે હરનાવ જળાશય યોજનામાં હાલ 100% પાણી સંગ્રહિત થયેલું છે, જેમાં 7 નવેમ્બરથી 6 પાન આપવાનું આયોજન કરેલું છે, જેનાથી 1500 હેક્ટર વિસ્તારમાં પાણીનો લાભ મળનાર છે, જેમાં વિજયનગર તાલુકાના 12 ગામો અને ખેડબ્રહ્મા તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે. આ સિંચાઈ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં બટાકા, ઘઉં જેવા પાકોનું વાવેતર કરનાર છે.